નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હોળી નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મળશે મોટી ભેટ। હવે 1 વર્ષની અંદર મળશે 3 મફત ગેસ સિલિન્ડર। તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટા સમાચાર। તો 5 લાખ રાશન કાર્ડ છે મિત્રો બંધ કરવામાં આવશે। માર્ચ મહિનાની અંદર બેંક, ગેસ, ફાસ્ટ્રેગને લઈને 5 મોટા ફેરફાર। તો વહાલી દીકરી યોજનાની અંદર સુધારા સાથે 10,000 રૂપિયાની વધારાની સહાય। હોળી નજીક આવતા ગુજરાતની મહિલાઓને મળશે મુખ્યમંત્રીને સૌથી મોટી ભેટ। ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। ટૂંક સમયની અંદર કૃષિ લોન માફીના પૈસા છે ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ જશે। 7.5 HP સુધીની મોટર ધરાવતા ખેડૂતોને હવે મળશે મફત વીજળી। માત્ર 5 રૂપિયામાં રહેવા અને મકાન માટેની સુવિધાને લઈને મુખ્યમંત્રીના મોટા નિર્ણયની માહિતી જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા RTOની અંદર સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે। ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપવા માગે છે, એટલે કે પરીક્ષા આપવા માગે છે, તો તે એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકે એવા માટે ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે। મિત્રો, આપને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો, એટલે કે પરીક્ષા આપવા જાઓ છો, ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો છે એ મિત્રો પૂછવામાં આવે છે અને એ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા પડતા હતા તો તે પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ કાઢી આપવામાં આવતું હતું। પરંતુ ગુજરાત સરકારે RTO દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે। હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા જશો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ છે કાઢી આપવામાં આવશે। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે પરીક્ષા પાસ કરવી છે એ મિત્રો વધારે સહેલી કરી દેવામાં આવી છે। 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ એટલે કે કાચું લાયસન્સ છે ગુજરાતના લોકોને કાઢી આપવામાં આવશે। ગુજરાત સરકારનો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને રાહતભર્યો નિર્ણય। ત્યાર પછી મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મિત્રો 6 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે। એમના વિશે વાત કરીએ તો મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે હવે ગુજરાતની અંદર નાગરિકોના કામો છે અટકશે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર મિત્રો 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે નાગરિકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે એ તમે સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય। મિત્રો, આ માટે રાજ્યની અંદર બંધ અને બિનઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી એમને વરસાદના પાણીથી રિચાર્જ કરવા માટે સરકારે 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। ખાસ મિત્રો, 10,000 ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે। મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની અંદર સરકારી શાળાની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમની માટે ફ્રી સાયકલ યોજનાની જાહેરાત કરવામાં આવી છે। આ અંતર્ગત ધોરણ 9 થી લઈને 12ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમને ફ્રીમાં એટલે કે મફતમાં સાયકલ છે એ આપવામાં આવશે। ત્યાર પછી આગળ મુખ્યમંત્રીના ત્રીજા નિર્ણય ઉપર નજર કરી લઈએ તો કે અગાઉ વર્ષ 1/4/1978 પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ છે રાખવામાં આવતો હતો। આ માટે ગુજરાત રાજ્યની અંદર બક્ષી પંચ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। એ અંતર્ગત હવે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે રેવન્યુ રેકોર્ડ છે મિત્રો પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે અને આના થકી OBC સમાજના બાળકો છે એમને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે સરળતા રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો 54 નગરપાલિકાઓ છે એમની અંદર અગ્નિશમક સાધનો અને વાહનોની ખરીદી માટે સરકાર દ્વારા 63 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। 54 નગરપાલિકાઓની અંદર
71 ફાયર વાહનો છે અને સાધનોની ખરીદી છે એ GUDC દ્વારા કરવામાં આવશે. આ નિર્ણય થકી સિટીની અંદર રહેતા જે લાખો લોકો છે એમને મોટો ફાયદો થશે. ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો હવે માત્ર 5 રૂપિયામાં મળશે મકાન. મિત્રો ગુજરાત સરકાર દ્વારા બસેરા યોજના છે મિત્રો શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના શ્રમિકોના હિતમાં ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે આવાસનું ખાતમુહૂર્ત છે એ પણ મિત્રો અમદાવાદની અંદર કરી દીધું છે. મિત્રો આપને જણાવી દઈએ કે આ યોજના હેઠળ શ્રમિકો છે એમને કામકાજના સ્થળ નજીક છે એ રહેવા માટે આવાસ આપવામાં આવશે. મિત્રો 3 વર્ષની અંદર 3 લાખ શ્રમિકો છે એમને આવાસ આપવાનો સરકારનો ટાર્ગેટ છે. આ સાથે મિત્રો 6 વર્ષથી નાના બાળકો છે એમને મફત રહેવા દેવામાં આવશે. એટલે કે એ લોકો છે એ મકાનની અંદર મફત રહે એ માટે મિત્રો ખાસ કરીને 6 વર્ષથી મોટા લોકો હશે એમને 5 રૂપિયામાં ટોકન દરે આવાસની અંદર રહેવા દેવામાં આવશે. આ માટે સરકાર દ્વારા 1500 કરોડ રૂપિયાની જોગવાઈ છે કરવામાં આવી છે. મિત્રો અમદાવાદની અંદર, ગાંધીનગરની અંદર, વડોદરાની અંદર, રાજકોટની અંદર આમ કુલ 17 સ્થળોએ અલગ અલગ જગ્યાએ 15,000 જેટલા શ્રમિકો હશે એમને આવાસની અંદર રહેવા માટેની વ્યવસ્થા છે એ આગામી દિવસોની અંદર ઊભી કરવામાં આવશે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયામાં ભાડાની સાથે મકાનની અંદર રહી શકશે. તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા શ્રમિકો માટે બસેરા યોજના છે એમનું ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે. એ અંતર્ગત જે રીતે ગુજરાતની અંદર શ્રમિકોને 5 રૂપિયાના ભરપેટ ભોજન મળશે એવી જ રીતે 5 રૂપિયાની અંદર રહેવા દેવામાં આવશે. એટલે કે મિત્રો તમે એક મકાનની અંદર રહો છો તો તમારી પાસે દિવસના 5 રૂપિયા વસૂલવામાં આવશે. એટલે કે મહિનામાં તમારે 150 રૂપિયા છે ભરવાના રહેશે. ઘરની અંદર તમે 3 જણા રહો છો તો 3 જણાના 15 તેરી ને 75 15 તેરી 45 એટલે મિત્રો 450 રૂપિયાની અંદર તમે છે આવાસની અંદર રહી શકો છો. ગુજરાત સરકાર દ્વારા બસેરા યોજના છે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સૌથી પહેલાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટની અંદર શ્રમિકો છે એમને લાભ મળશે. 1500 જેટલા શ્રમિકો છે એમને આવનારા દિવસોની અંદર લાભ છે મળશે. ગુજરાત સરકાર દ્વારા આ યોજના છે એમની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. તો ગુજરાતના લાખો શ્રમિકો છે એમને મોટો ફાયદો થશે. ત્યાર પછી ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે હવે વર્ષની અંદર 3 વખત મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે. મિત્રો મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના હેઠળ મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહિલાઓ છે એમને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે. તો હવે આ 1500 રૂપિયાની સાથે રાજ્ય સરકાર તરફથી મહિલાઓને 1 વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર છે પણ આપવામાં આવશે. મિત્રો રાજ્ય સરકાર દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો આવી જ રીતે ગુજરાતની અંદર પણ બહેનો છે એમને પણ દર મહિને 1500 રૂપિયા અને વર્ષની અંદર 3 મફત ગેસ સિલિન્ડર આપવા જોઈએ કે ના આપવા જોઈએ, ખાસ કરીને મહત્વપૂર્ણ કોમેન્ટ છે તમે નીચે જણાવી દેજો. ગુજરાતની મહિલાઓને પણ દર મહિને 1500 રૂપિયાને 3 ગેસ સિલિન્ડર વર્ષ દરમિયાન મળવા જોઈએ કે ના મળવા જોઈએ એ પણ તમે મને ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા 5 લાખ રાશન કાર્ડ છે મિત્રો બંધ કરી દેવામાં આવ્યા છે. મિત્રો એક બાજુ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈ શ્રમ પોર્ટલ ઉપર જેટલા પણ નવા રજીસ્ટર થયેલા શ્રમિકો છે એ લોકોને NFSAની અંદર યાદીની અંદર સમાવેશ કરી દેવામાં આવે. એ પછીના 4 અઠવાડિયાની અંદર એ લોકોને અનાજ છે પણ આપવામાં આવે, એટલે કે અનાજ આપવાનું પણ શરૂ કરી દેવામાં આવે એવો ચુકાદો આપવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા. તો મિત્રો હાલ બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા રાશન કાર્ડની સંખ્યા છે એ ઓછી કરી દેવામાં આવશે. છેલ્લા 3 મહિનાથી જે રાશન કાર્ડ ધારકોએ અનાજ નથી લીધું એવા લોકોના રાશન કાર્ડ છે પણ હવે સાયલેન્ટ કરી દેવામાં આવશે. એટલે કે એ લોકોને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવશે. અત્યાર સુધીમાં 5 લાખથી પણ વધારે એવા રાશન કાર્ડ ધારકો છે
એમના રાશન કાર્ડ છે મિત્રો સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે, એમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જે લોકો છેલ્લા 3 મહિનાથી પોતાના હકનું અનાજ લેવા નથી ગયા, તો ગુજરાત સરકાર દિવસે ને દિવસે આવા રાશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી રહી છે. તમે પણ અનાજ લેવા છેલ્લા 3 મહિનાથી નથી ગયા તો તમારું રાશન કાર્ડ છે એ પણ સાયલેન્ટ થઈ શકે છે અથવા તો થઈ ગયું હશે. જો તમે રાશન કાર્ડની અંદર તમારા હકનું અનાજ છે એ મળવા પાત્ર છે તો તમે વહેલી તકે તમે અનાજ છે એ લઈ આવજો, નહીંતર તો તમારું રાશન કાર્ડ છે બંધ કરી દેવામાં આવશે. એટલે કે એમની અંદર અનાજ મળતું છે બંધ કરી દેવામાં આવશે. સરકાર એવું ધારી લેશે કે છેલ્લા 3 મહિનાથી આવા રાશન કાર્ડ ધારકો છે અનાજ લેવા નથી આવ્યા, એટલે કે વ્યક્તિને અનાજની જરૂર નથી, તો મિત્રો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જિલ્લાની અંદર ખાસ મિત્રો બીજા વિસ્તારની અંદર ટ્રાન્સફર થઈ ગયા છો તો પણ તમે છે મિત્રો ત્યાંથી તમારી નજીકની દુકાન છે ત્યાંથી રાશન કાર્ડ બતાવી, એના આધાર કાર્ડ બતાવી અને અનાજ છે મેળવી શકો છો. તમારી પાસે મિત્રો હાલ રાશન કાર્ડ હોય તો તમે મિત્રો છેલ્લા 3 મહિનાથી રાશન કાર્ડ અંતર્ગત અનાજ લેવા નથી ગયા તો અનાજ લઈ આવજો. ખાસ કરીને મિત્રો આ રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે તમારા રાશન કાર્ડની અંદર મળતું અનાજ છે એ 3 મહિનાની અંદર એક વખત તમે લઈ લેજો, જેથી કરીને તમારું રાશન કાર્ડ છે મિત્રો બંધ ના થાય. ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે 7.5 હોર્સ પાવરની મોટર ધરાવતા ખેડૂતો છે એમને મફત વીજળી આપવામાં આવશે. ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી બલી રાજા મફત વીજળી યોજના છે જાહેર કરવામાં આવી છે. જે યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતા ધરાવતા ખેડૂતો છે એમને મફત વીજળી આપવામાં આવશે. આ યોજનાનો લાભ છે ખેડૂતો વર્ષ 2029 સુધી લઈ શકશે. મહારાષ્ટ્રની અંદર જે ખેડૂતો પાસે મોટર છે એ ખેડૂતોને મોટર ચલાવવા માટે રાત્રિ દરમિયાન 10 કલાક અને દિવસ દરમિયાન 8 કલાક મફત વીજળી છે આપવામાં આવશે. મિત્રો આપને જણાવી દઈએ કે જે ખેડૂત ભાઈઓ પાસે 7.5 HP સુધીની મોટર છે એટલે કે પંપ છે એ લોકોને જ આ વીજળી છે મફત આપવામાં આવશે. 7.5 HPથી વધુનો પંપ છે એટલે કે મોટર છે એ ખેડૂતોએ વીજળી બિલ ભરવું પડશે. તો મિત્રો મહારાષ્ટ્રની અંદર જે જાહેરાત મહત્વપૂર્ણ ખેડૂતો માટે નિર્ણય છે લેવામાં આવ્યો છે, આ યોજના ચાલુ કરવામાં આવી છે. એવી જ રીતે ગુજરાતની અંદર પણ ખેડૂતોને આવી રીતે રાહત આપવી જોઈએ, મફત વીજળી છે ખેડૂતોને આપવી જોઈએ. ખેડૂતોને પિયતની અંદર રાહત મળે એટલા માટે સરકાર દ્વારા આવો નિર્ણય લેવો જોઈએ કે ના લેવો જોઈએ, ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો સરકારની ફાયદા અપાવતી 5 મોટી જાહેરાત. શહેરી વિસ્તારની અંદર મિત્રો 1 કરોડ આવાસ છે બનાવવામાં આવશે. 1 કરોડ ઘરોને PM સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી છે પણ મિત્રો આવનારા દિવસોની અંદર આપવામાં આવશે. PM ગરીબ કલ્યાણ અન્ન યોજના એમને પણ 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે, ગરીબો છે, એમને મિત્રો અનાજ છે હવે મળતું રહેશે, 5 વર્ષ સુધી મળતું રહેશે. 100 શહેરોની અંદર મિત્રો સાપ્તાહિક બજાર યોજના છે પણ લાગુ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો 4થો તબક્કો છે એ પણ મિત્રો હવે થોડા દિવસોની અંદર શરૂ થઈ જશે, જેમના થકી 25,000 જેટલા ગામડાઓ છે એમને પણ જોડવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે મિત્રો ખાસ કરીને વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે પાક ધિરાણ લોન અંગે જાહેરાત થઈ છે. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે ખેડૂતો બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરતા હોય છે, જેથી કરીને ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે, તો મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાંથી રાહત નથી મળી. મિત્રો ખાસ કરીને 2025ની વિધાનસભાની ચૂંટણી પણ ખાસ કરીને પૂર્ણ થઈ ગઈ દિલ્હીમાં, ત્યારે પણ મિત્રો આ કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી. તો મિત્રો તમારે આના વિશે શું કહેવું છે? ગુજરાતના ખેડૂતો છે એમની લોન છે, ખેડૂતોનું દેવું છે, માફ થવું જોઈએ કે ના થવું જોઈએ? ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શું પતિ પત્ની બંને લઈ શકે છે PM કિસાન યોજના અંતર્ગત લાભ? મિત્રો વર્તમાન સમયમાં દેશમાં
કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના ગરીબ અને શ્રીમંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. મિત્રો, આ યોજનાની શરૂઆત કેન્દ્ર સરકારે વર્ષ 2019માં કરી હતી. સ્કીમનું લક્ષ્ય હતું કે ખેડૂતોને નાણાકીય સહાય આપીને આર્થિક સ્થિતિને સશક્ત બનાવવાનું અને વિકાસને વધારવાનું. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયાની રકમ મળે છે. આર્થિક સહાયતાના ભાગરૂપે 3 હપ્તા આપવામાં આવે છે. દરેક હપ્તા અંતર્ગત ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ડીબીટીના માધ્યમથી મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત કુલ 19 હપ્તા બહાર પડ્યા છે. ઘણીવાર દેશમાં ઘણા ખેડૂતોના મનમાં પ્રશ્ન હોય છે કે શું પીએમ કિસાન યોજના અંતર્ગત કોઈ એક પરિવારના ખેડૂતો પતિ પત્ની બંને આ યોજના અંતર્ગત લાભ લઈ શકે? કોઈ એક પરિવારના ખેડૂતો પતિ પત્ની બંને આ યોજના અંતર્ગત લાભ લઈ શકે, એટલે પીએમ કિસાન યોજના સાથે જોડાઈ શકે છે. જો મિત્રો પતિ પત્ની બંને આ યોજના માટે અરજી કરશે તો જો કોઈ એક વ્યક્તિની અરજી છે રદ કરી દેવામાં આવશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પરિવારના તે જ સભ્યને મળે છે કે જેમના નામે જમીન રજિસ્ટર હોય, એટલે કે મિત્રો જેના નામે જમીનમાં તેમનું નામ હોય. દેશના ઘણા ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે અત્યાર સુધી મિત્રો આ યોજનાના 19 હપ્તા છે જાહેર થઈ ગયા છે, પરંતુ મિત્રો 20મા હપ્તાને લઈને હવે શું સમાચાર મળી શકે છે? શું હોળી દરમિયાન પણ ટૂંક સમયની અંદર હપ્તો મળશે કે પછી નહીં, એ પણ હવે મિત્રો જોવાનું બાકી છે કે મિત્રો શું ખરેખર 20મો હપ્તો છે પણ ખેડૂતોને હોળી પહેલાં મળશે કે પછી નહીં મળે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, તેમના વિશે વાત કરીએ તો ખાસ કરીને હવે દીકરીઓને મળશે હવે 12,000 રૂપિયાની સહાય. ગરીબ પરિવારની દીકરીઓના બેંક ખાતામાં સીધા પૈસા જમા થવા જઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે ઘણી યોજનાઓ છે ચાલી રહી છે. તેમાંથી એક મુખ્ય યોજના છે કુબેરબાઈનું મામેરું સહાય યોજના. આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના લગ્ન માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ પરિણીત પુત્રીઓને તેમના બેંક ખાતામાં સીધી રકમ નાણાકીય સહાય સ્વરૂપે આપવામાં આવશે. તેનાથી તેમને લગ્ન પછી તાત્કાલિક લાભ મળશે. યોજનાનો ઉદ્દેશ શું છે? અને મિત્રો, હાલ કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને લગ્ન પછી આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ ST અને અન્ય આર્થિક રીતે નબળા પરિવારની છોકરીઓ માટે છે. આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓને 12,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે, જે ડીબીટીના માધ્યમથી દીકરીઓના ખાતામાં જમા થાય છે. લગ્ન પહેલાં રાશિચક્ર શું હતું? 1 એપ્રિલ 2021 પહેલાં લગ્ન માટે 10,000 રૂપિયા મળતા હતા. 1 એપ્રિલ 2021 પછી લગ્ન માટે હવે 12,000 રૂપિયાની સહાય મળશે. કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત હવે દીકરીઓના ખાતામાં 12,000 રૂપિયાની સહાય છે હવે મળવા પાત્ર રહેશે દીકરીઓને. ત્યાર પછી મિત્રો, વાહન ચાલકો માટે નીતિન ગડકરીએ આપી છે સૌથી મોટી જાહેરાત. નીતિન ગડકરીએ કહ્યું કે ટોલ સિસ્ટમ છે મિત્રો હવે નાબૂદ કરવામાં આવશે અને એની જગ્યાએ મિત્રો ખાસ કરીને સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ છે એ પણ મિત્રો લાગુ કરવામાં આવશે. નીતિન ગડકરીનું કહેવું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ એ રહેશે કે ટોલ છે મિત્રો વસૂલાતની અંદર થોડોક વધારો થાય અને જે મિત્રો ટોલ પ્લાઝા ઉપર જે અત્યારે ભીડ થઈ રહી છે એ ભીડની અંદર ઘટાડો થાય. એટલા માટે મિત્રો હવે ટૂંક સમયની અંદર જ આ સિસ્ટમ છે લાગુ કરવામાં આવશે. હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે અને મિત્રો આ અંતર્ગત સમાચાર મળી રહ્યા છે જેમના થકી જેટલી તમે મુસાફરી કરશો એના આધારે તમારા પૈસા છે કાપી લેવામાં આવશે. એટલે કે મિત્રો આ પહેલાં નીતિન ગડકરીએ કહ્યું હતું હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરશો એટલા પૈસા છે એ મિત્રો તમારી પાસેથી કાપી લેવામાં આવશે. જોકે ગુજરાતની અંદર ભારતની અંદર મિત્રો આ યોજના ક્યારથી લાગુ થાય એ અંગે અત્યારે કોઈ પણ જાણકારી કે કોઈ પણ સ્પષ્ટતા છે મિત્રો નીતિન ગડકરી દ્વારા કરવામાં નથી આવી. મિત્રો, ત્યાર પછીના આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે આવી ગયા છે મહત્વના સમાચાર. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ગુજરાતના લાખો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી. ગુજરાતની અંદર બાગાયતી ખેતીના વાવેતર માટે ખેડૂત ભાઈઓ છે એમના માટે 4 સેન્ટર છે મિત્રો ઊભા કરવામાં આવશે. ગુજરાતની અંદર અમરેલી હોય, દાહોદ હોય, ગાંધીનગર હોય, બનાસકાંઠા જિલ્લાની અંદર મિત્રો આમ તો બાગાયતી ખેતી માટેના સેન્ટરો છે ઓલરેડી જોવા મળી રહ્યા છે. જેમના થકી બાગાયતી ખેતી કરતા જે ખેડૂત ભાઈઓ છે ગુજરાતના એમને આવક મેળવવાની અંદર થોડોક ફાયદો થશે. તો મિત્રો ખેડૂતો માટે બાગાયતી ખેતી કરતા ખેડૂત ભાઈઓ છે એમના માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સૌથી મોટી છે જાહેરાત કરી છે. ખાસ મિત્રો દાહોદ છે, ગાંધીનગર છે, બનાસકાંઠા છે, અમદાવાદ છે એવા મિત્રો 4 મોટા સેન્ટરો છે ખેડૂતોના હિતને લઈને બનાવવામાં આવ્યા છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે નવી યોજના શરૂ કરી છે. શાકભાજીની પાકોની અંદર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે એટલા માટે આ યોજના છે મિત્રો અમલમાં મૂકવામાં આવી છે. જેમના થકી મિત્રો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા જે ખેડૂત ભાઈઓ છે એમને બિયારણ ખરીદવા અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 20,000 રૂપિયાની સહાય છે એ પ્રતિ હેક્ટર દીઠ સહાય છે ચૂકવવામાં આવશે. તો મિત્રો આ યોજના છે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂત મિત્રો છે એમને હવે પ્રતિ હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય છે હવે સરકાર તરફથી મળવાપાત્ર રહેશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આ યોજના છે અત્યારે અમલમાં મૂકવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જનધન ખાતા ધારકો માટે અત્યારે 2 માહિતી આવી રહી છે. તેમના વિશે વાત કરીએ તો અત્યાર સુધીમાં મિત્રો 51 કરોડથી વધુ ખાતાઓ છે જનધન ખાતામાં ખોલાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર મિત્રો હાલ 10 કરોડ ખાતાઓ અત્યારે જનધન ખાતામાં બંધ જોવા મળી રહ્યા છે. એમાં મિત્રો હાલ આ ખાતાઓમાં એવા પૈસા પડી રહ્યા છે કે 12,000 કરોડ રૂપિયા છે મિત્રો આવા ખાતામાં જમા છે અને જમા 12,000 કરોડ રૂપિયા લેવાવાળો કોઈ નથી. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર જો કોઈ ગ્રાહક 2 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ આ ખાતામાં લેવડ દેવડ કોઈ વ્યવહાર ન કરે તો આવા બચત અને ચાલુ ખાતાઓ છે મિત્રો નિષ્ક્રિય એટલે કે બંધ કરી દેવામાં આવતા છે. એવી સ્થિતિમાં હાલ મિત્રો કહેવામાં આવતું હોય છે. સાથે મિત્રો નાણાં રાજ્યમંત્રીએ કહ્યું કે આરબીઆઈ આ ખાતાઓના માલિકોને શોધવા માટે ઘણા પગલાં લીધા. 10 વર્ષ કે તેથી વધુ સમયથી બંધ રહેલા આવા ખાતાઓની રકમ છે મિત્રો ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં જમા કરવામાં આવશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર આવા નાણાં મોટા ભાગે તામિલનાડુ છે, પંજાબ છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, બંગાળ છે, કર્ણાટક છે, બિહાર છે, તેલંગાણા છે, આંધ્રપ્રદેશની બેંકોમાં જોવા મળી રહી છે. એટલે કે મિત્રો જે મોટા મોટા રાજ્યો છે ત્યાં આવા ખાતા જોવા મળી રહ્યા છે. મિત્રો આવા ખાતામાં જે કોઈ પૈસા લેવાવાળું કોઈ નથી, કોઈ લેવડ દેવડ કોઈ નથી કરતા એટલે કે એમના પૈસા છે અત્યારે બ્લોક થઈ જાય એવા સમાચાર પણ અત્યારે મળતા જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે સરકાર હવે મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયા આપવા જઈ રહી છે. મિત્રો ખાસ કરીને મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે રાજ્યની સરકારે વાર્ષિક 10,000 રૂપિયાની મહિલાઓને સહાય આપવાની જાહેરાત કરી. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે રાજ્યમાં ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવશે. આર્થિક રીતે પછાત મહિલાઓના વિકાસ કરવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર ઘણી યોજનાઓ છે એમના ખાસ મહિલાઓના ખાતામાં જ રકમ સીધી જમા કરાવશે. ઓડિશા સરકારે પણ આવી એક યોજના શરૂ કરી હતી થોડા દિવસો પહેલાં, થોડા મહિના પહેલાં, જે દેશના વડાપ્રધાન જે નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉપર આ નવી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો છે સુભદ્રા યોજના, જેના લાભાર્થી માત્ર ને માત્ર મહિલાઓ રહેશે. ઓડિશામાં આ યોજનાને ભગવાન જગન્નાથની બહેન દેવી સુભદ્રાના નામ પરથી આ નામ છે રાખવામાં આવ્યું છે. આ યોજના દ્વારા 1 કરોડથી વધુ મહિલાઓને દર વર્ષે 10,000 રૂપિયા છે એ મિત્રો આર્થિક લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ મહિલાઓને વર્ષમાં 2 હપ્તામાં પૈસા મળશે, જેમાંથી પ્રથમ હપ્તો ખાસ કરીને રક્ષાબંધન ઉપર મળે છે અને બીજો હપ્તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર આપવામાં આવે છે. તેના દ્વારા હાલ મિત્રો ખાસ કરીને મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા 2 હપ્તા એટલે કે 5,000 રૂપિયાના હપ્તા સ્વરૂપે મળશે. હાલમાં આ યોજનાને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર છે કે 2028 અને 29 સુધી આ યોજના છે શરૂ રાખવા માટે પણ સરકારે સૌથી મોટો નિર્ણય લીધો હોય એવા સમાચાર છે એ પણ અત્યારે મળતા જોવા મિત્રો મળી રહ્યા છે. સમાચાર વિશે વાત કરીએ તો હાલ હવે જમીનનું પણ બનવા જઈ રહ્યું છે આધાર કાર્ડ. ખાસ મિત્રો 27 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પણ જે મિત્રો આધાર કાર્ડ છે લોન્ચ કરવામાં આવશે. આ આધાર કાર્ડનું નામ છે ભૂ આધાર કાર્ડ. આ આધાર કાર્ડ પણ મિત્રો આધાર કાર્ડની જેમ જ બનશે. આ સાથે મિત્રો આની અંદર રાજ્યનો કોડ હોય, જિલ્લાનો કોડ હોય, ઉપજિલ્લાનો કોડ હોય, ગામનો કોડ હોય, પ્લોટની ખાસ વિગત હશે એ પણ સામેલ થઈ લેશે. જે ખાસ વિસ્તારો છે, જમીન છે મિત્રો, પ્લોટ છે, એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી જ મિત્રો એક આઈડી નંબર છે એ પણ આપવામાં આવશે. તો મિત્રો આ નંબર છે પણ હવે ડિજિટલ કરવામાં આવશે. જો મિત્રો જમીન તબદીલ કરવામાં આવે તો પણ મિત્રો નંબર સમાન રહેવાના છે. જમીનનું મિત્રો જો વિભાજન કરવામાં આવે, 2 ટુકડા કરવામાં આવે, 2 ભાગ કરવામાં આવે તો પણ નંબર સમાન રહેશે એટલે કે સેમ જ રહેશે. ભૂ આધાર નંબર પ્લેટ એ મિત્રો ભૌગોલિક હદ માટે સમાન રહેશે તેવું પણ અત્યારે કહેવામાં આવી રહ્યું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. ખાસ કે મિત્રો ટેકનોલોજી હશે જે જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે, એમનું એક અત્યારે માપ લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો જે પ્લોટના માલિક હશે એની જે તમામ વિગતો હશે, ડિટેલ હશે એની અંદર નાખવી પડશે. ત્યાર પછી મિત્રો 14 અંકનો જે આધાર નંબર હોય એ પણ હવે જનરેટ થવા જઈ રહ્યો છે, ડિજિટલ કરવામાં આવશે. આ નંબર નાખતાની સાથે જ મિત્રો જમીન હશે એની
તમામે તમામ રેકોર્ડ તમામે તમામ માહિતી છે એ વિગતો પ્રમાણે તમે જોઈ શકો છો. જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર આ દરેક વિગતો છે એ દાખલ કરી શકો છો. મિત્રો આ રીતે હવે જમીનનું પણ આધાર કાર્ડ છે હવે આવનારા દિવસોની અંદર બનાવી આપવામાં આવશે. તો મિત્રો જમીન આધારને લઈને પણ અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર છે અત્યારે મળતા જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર કે હવે મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન. ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ જોવા મળી રહી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વરોજગાર યોજના હેઠળ ખાસ મિત્રો કહી શકાય કે મહિલાઓ પોતાના વ્યવસાય શરૂ કરવા માગે છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર હોય, આ સાથે મિત્રો ટેલરિંગ હોય, અગરબત્તી, આ તમામ પ્રકારના મસાલા, ભરત ગૂંથણ, મોતીકામ, દૂધ ઉત્પાદન સહિત 307 જેટલા વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન છે આપવામાં આવશે. રાજ્યમાં મિત્રો 18થી લઈને 65 વર્ષની વયની કોઈ પણ મહિલા છે આ યોજના અંતર્ગત પોતાનું નામ નોંધાવી શકે છે. જેમાં સામાન્ય શ્રેણીની મહિલાઓ માટે પ્રોજેક્ટ ખર્ચના 30% અથવા તો મહત્તમ 1 લાખ રૂપિયાની રકમ છે મંજૂર કરવામાં આવશે. અથવા તો જિલ્લા અને બાળ વિકાસ અંતર્ગત મિત્રો કચેરી ખાતે પણ આ યોજના લઈને તમે છે થોડીક વિગતવાર માહિતી છે મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો મહિલાઓ માટે આ છે મિત્રો સૌથી મોટી લોન યોજના લઈને પણ અત્યારે સમાચાર છે મળતા જોવા મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો ગુજરાતના લાખો ખેડૂતો માટે આવ્યા છે મહત્વના સમાચાર. ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મિત્રો 50%ની સહાય મળે એને લઈને મહત્વના સમાચાર. ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના છે ત્યારે અમલમાં મૂકવામાં આવી. આ યોજના અંતર્ગત મિત્રો 5000 મેટ્રિક ટનથી મોટા અને જે 10,000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા જે કોલ્ડ સ્ટોરેજો છે ઊભા કરવામાં આવશે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા એકમ દીઠ ખર્ચના 50% રકમ છે એ મિત્રો આપવામાં આવશે. એટલે કે મિત્રો તમે તમારા વિસ્તારની અંદર ખેતરની અંદર કોલ્ડ સ્ટોરેજ છે મિત્રો ઊભું કરવા માગો છો એમની અંદર સરકાર દ્વારા હવે તમને સબસિડી આપવામાં આવશે. અને મિત્રો આ સબસિડીની રકમ છે પણ હવે તમારા ખાતામાં જમા થશે. મિત્રો આ યોજના અંતર્ગત કહી શકાય કે 379 લાખ એટલે કે મિત્રો 3.79 કરોડ રૂપિયાની અંતર્ગત આ યોજનાની ફાળવણી થશે. આ યોજનાનો લાભ છે મિત્રો તમે લઈ શકો છો. આ યોજના થકી એટલે કે લાભાર્થીઓને આ પૈસા છે એ મિત્રો ખાસ કરીને ક્રેડિટ લિંક બેંક એન્ડ સબસિડી સ્વરૂપે આપવામાં આવશે. અને આ માટે ગુજરાત સરકાર દ્વારા 50 કરોડ રૂપિયાની રકમ છે એમને પણ મિત્રો ફાળવી દેવામાં આવી. તો મિત્રો ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ છે મિત્રો હાલ પોતાના વિસ્તારની અંદર કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવા માગે છે ત્યારે હાલ તેમના માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના થકી તમે છે 50%ની સહાય છે એ પણ લઈ શકો છો. ત્યાર પછી મિત્રો ખાસ કરીને મહત્વના સમાચાર કે કિસાન ક્રેડિટ કાર્ડને લઈને પણ જાહેરાત થઈ છે. બજેટની અંદર જાહેરાત થઈ છે. નાણામંત્રીએ ખાસ કરીને બજેટની અંદર કહ્યું કે હવે ખાસ કરીને 5 રાજ્યો જે બાકી હતા કિસાન ક્રેડિટ કાર્ડને લઈને તો એવા હવે 5 રાજ્યોમાં પણ હવે ખાસ કરીને કિસાન ક્રેડિટ કાર્ડ છે મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે મિત્રો આ યોજના થકી ખેડૂતોને 4%ના વ્યાજ દરે પહેલાં 3 લાખ રૂપિયા સુધીની લોન છે આપવામાં આવતી હતી. પરંતુ મિત્રો હવે ખેડૂતોને મોટો ફાયદો થશે. 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે. તો મિત્રો ગુજરાતની અંદર આ યોજના ચાલુ છે. જે ખેડૂત ભાઈઓ લોન લેવા માંગતા હોય તો એ 4%ના વ્યાજ દરે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત લોન છે એ પણ હવે લઈ શકે છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ લોન માફીને લઈને નિર્ણય મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે હાલમાં મિત્રો મંદી ચાલી રહી છે ત્યારે ખેડૂતોની અંદર લોન માફીનો મુદ્દો છે ત્યારે ફરી એકવાર સમગ્ર દેશની અંદર ચર્ચિતનો વિષય છે. ત્યારે મિત્રો તેલંગાણાની અંદર જાહેરાત કરવામાં આવી અને ખેડૂતોની ખાસ કરીને લોન છે પણ માફ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે મિત્રો હાલ ઝારખંડની અંદર પણ ખેડૂતોની લોન છે 2 લાખ રૂપિયા સુધીની માફ કરવામાં આવી. તો મિત્રો હાલ સમગ્ર દેશની અંદર પણ ઝારખંડની અંદર અને તેલંગાણાની અંદર ખેડૂતોની જે લોન છે પણ હવે 2 લાખ રૂપિયા સુધીની માફ છે કરવામાં આવી છે. તો મિત્રો શું ગુજરાતની અંદર પણ ખેડૂતોની લોન છે એ આવી રીતે મંદી વચ્ચે અત્યારે મંદી ચાલી રહી છે એવી અને મિત્રો ખાસ આવા કપરા સમય વચ્ચે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર પણ મળી રહ્યા છે કે 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકો માટે મહત્વના સમાચાર. આયુષ્માન ભારત યોજના ટૂંક સમયમાં દેશના વિસ્તરણ કરવા જઈ રહ્યું છે અને વાસ્તવમાં આ યોજના વિસ્તરણ સાથે 70 વર્ષ કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને નવું આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. સત્તાવાર સૂત્રો અનુસાર ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે એજન્સી PTIએ ખાસ કરીને મિત્રો જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો આયુષ્માન ભારત યોજના છે ABPM6 લોન્ચ કરવામાં આવ્યું. લગભગ 6 કરોડ લોકોને ફાયદો થવાનો છે આખા દેશની અંદર. આયુષ્માન ભારત યોજના
શરૂ થયા પછીના 70 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોને પ્રતિ 5 વર્ષનું ખાસ મિત્રો મફત આરોગ્ય વીમા કવચ મળશે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને નવું કાર્ડ આપવામાં આવશે. તમે તે ગરીબ હોય, મધ્ય વર્ગ હોય, ઉચ્ચ મધ્યમ વર્ગ હોય કે અમીર હોય, 70 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો છે એમને આયુષ્યમાન કાર્ડ મળવાપાત્ર રહેશે. તમને ABPM જય સલંગ હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધી મફત સારવાર મળશે. લગભગ 4.5 કરોડ પરિવારને લગભગ 6 કરોડ નાગરિકોને આ યોજના અંતર્ગત લાભ છે મળવાનો છે. તો મિત્રો આયુષ્યમાન કાર્ડને લઈને પણ અત્યારે સૌથી મોટા સમાચાર છે મળતા જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં જણસીની આવક થાય છે. ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તુવેર, કપાસ, ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં કપાસ અને ડુંગળીના ઢગલા જોવા મળ્યા. યાર્ડમાં લાલ ડુંગળીની સૌથી વધારે આવક જોવા મળી. યાર્ડમાં લાલ ડુંગળીની મિત્રો ખાસ કરીને 2800 ક્વિન્ટલ આવક નોંધાણી. અને મિત્રો જો ભાવની વાત કરવામાં આવે તો લાલ ડુંગળીના ભાવ 140થી લઈને 440 રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા. ખેડૂતોને પૂરતા ભાવ મળતા ન હોવાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મકબલ કપાસની આવક થઈ અને યાર્ડમાં 2400 ક્વિન્ટલ કપાસની આવક થઈ અને ખેડૂતોને 1 મણ કપાસના ભાવ 1310 રૂપિયાથી લઈને 1507 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. યાર્ડમાં કપાસની સાથે સાથે સોયાબીનની પણ આવક નોંધાણી. સોયાબીનની 200 ક્વિન્ટલ આવક નોંધાણી. ખેડૂતોને 1 મણ સોયાબીનના ભાવ 700થી લઈને 794 રૂપિયા સુધી ભાવ મળ્યા. જીરુની વાત કરીએ તો 936 ક્વિન્ટલ આવક થઈ, જેના 1 મણના ભાવ ખેડૂતોને 3450થી લઈને 4150 રૂપિયા સુધી ભાવ મળ્યા. જ્યારે લસણની વાત કરવામાં આવે તો 750 ક્વિન્ટલ આવક નોંધાણી અને લસણના ભાવ 800થી લઈને 1450 રૂપિયા માર્કેટિંગ યાર્ડની અંદર જોવા મળી રહ્યા છે. લસણના ભાવ આ રીતે મિત્રો ખેડૂતોને જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાના પાકને લઈને વહેલી સવારથી જ પહોંચી જતા હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે ખેડૂતોને એવું હોય કે ખેડૂતોને જો સારા ભાવ પાકના મળે તો ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય. તો મિત્રો આ હતા આજના